સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલી બાદ બનાસકાંઠાની ઘટનાએ ગુજરાતમાં ચકચાર મચાવી દીધો છે। વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમ રમતા રમતા પોતાના જીવને જોખમમાં મૂકવાની કોશિશ કરી હતી। માસ ઓસ્ટ્રેલિયાની આ ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ દ્વારા પહેલ કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી દ્વારા મોબાઈલના ઉપયોગને લઈ એસઓપી આવકારવા યોગ્ય છે। વાલીઓએ આ મોબાઈલને ખાસ જાગૃત બનાવવાની જરૂર છે। બાળકની સંભાળ રાખવી અને શરીર ઉપર ઇજાઓ છે કે કેમ તે બાબતની ખાસ કાળજી લેવી જોઈએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક પ્રયાસ શરૂ કર્યો છે, જેમાં અલગ અલગ સ્કૂલોમાં જ્યાં વિદ્યાર્થીઓને આ મામલે જાગૃતિ કેળવવા કામગીરી કરીશું। અમે છાત્રોનું કાઉન્સેલિંગ પણ કર્યું છે અને આગળ પણ કરીશું। છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છે કે અમરેલીના મુંજિયાસરમાં અને ગઈકાલે જે ડીસાની જે ઘટનાઓ બની, આ ઘટનાઓની અંદર એવું લાગી રહ્યું છે કે બાળકોને કોઈને કોઈ પ્રકારની મોબાઈલ થ્રુ અથવા તો અન્ય કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી હશે અને એટલા માટે જ બાળકોએ બીજાથી પોતાની જાતને ચડિયાતી સાબિત કરવા માટે એ પોતાના શરીર ઉપર, એટલે કે જેને સ્વપીડન મનોવિજ્ઞાનમાં કહે છે, એ સ્વપીડન કર્યું હોય। આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ છે એ ઓછી થાય એ માટેના સધિયારા પ્રયત્ન કરવા જોઈએ। માનનીય શિક્ષણ મંત્રીએ ગઈકાલે જે કહ્યું છે કે એસઓપી લાવશે, જો આ પ્રકારની એસઓપીનું એ આપણે બધાએ સ્વાગત કરવું જોઈએ, કારણ કે સરકાર એટલી જાગૃત છે અને જો આ પ્રકારની એસઓપી આવશે કે જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા આવશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલો કરવો, અને ખાસ કરીને શિક્ષકોથી માંડીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે। જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકોની અંદર મોબાઈલનું વળગણ જે છે અથવા તો મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી શકશું। આવા જ્યારે કેસીસ બને ત્યારે વાલીઓ એ ખાસ જાગૃત રહેવું જોઈએ। એટલા માટે જાગૃત રહેવું જોઈએ કે સ્કૂલે જતા બાળકના શારીરિક ચેકિંગ એ સ્કૂલ કે શિક્ષકો કરી શકવાના નથી, તો એ પોતાના બાળકોના જે શરીર પર કોઈને કોઈ પ્રકારની ઈજા થઈ છે તો એની જવાબદારી એ માતા પિતાની જ રહેશે। તો દરેક માતા પિતાએ પોતાના બાળકોના શરીર પર આવી કોઈ નિશાનીઓ છે કે કેમ એની તપાસ એ કરી લેવી જોઈએ અને હોય તો એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને શા માટે બન્યું છે અને કઈ લાલચથી બન્યું છે એ પ્રકારની એ જાણકારી મેળવી અને યોગ્ય સલાહકારનો સંપર્ક કરી અને બાળકોની સાથે એની વાતચીત કરવી જોઈએ, જેથી કરીને એ બાળકો ફરી વખત આ પ્રકારની દિશામાં જાય નહીં। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને એક પ્રયાસ કર્યો છે કે અમે એ સ્કૂલે જઈ, એટલે કે સ્કૂલો સાથે એમઓયુ કરશો ને એમઓયુની અંદર એ પ્રકારનું હશે કે અમારા તરફથી સ્કૂલમાં આવી કોઈ ઘટના ન બને એ માટેના એ પહેલેથી જ એક પ્રયાસ રહેશે અને પ્રયાસ સ્વરૂપે માતા પિતાની જ્યારે મિટિંગ હોય સ્કૂલમાં ત્યારે પણ અમે કાઉન્સેલિંગ માટે જઈશું। કોઈ સ્કૂલના ટીચરને અથવા તો કોઈ પ્રિન્સિપાલને એવું લાગે કે આ બાળકની અંદર નોર્મલ વર્તન નથી તો એવા બાળકોને જ્યારે અલગ તારવવામાં આવશે અને હું અને મારા વિદ્યાર્થીઓ 120 જેટલા મારા વિદ્યાર્થીઓ છે, પૂર્વ વિદ્યાર્થીઓ, અમે બધા ભેગા થઈને આજુબાજુની સ્કૂલની અંદર એ જઈ અને આ બધા પ્રકારના સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો કરીશું। મોબાઈલનો ઉપયોગ કરતા બાળકો અને એના વાલીઓ આના કાઉન્સેલિંગમાં કેવા કારણો તમારી સામે આવતો છે? મોબાઈલનું વળગણ એવા પ્રકારનું વળગણ છે કે જે એ મોબાઈલ આપણને સામેથી વળગવા નથી આવ્યો। પ્રખ્યાત ફિલોસોફર જેને આપણે પ્રખ્યાત ફિલોસોફર જે પ્લેટોના શિષ્ય જે છે એને એક વખતે એક ઘટના બનેલી, એને કેટલાક લોકોએ એવું પૂછ્યું કે મને ચોક્કસ પ્રકારનું વળગણ છે અથવા વ્યસન છે, વ્યસનથી મારે કેમ મુક્ત થવું? ત્યારે એને એક ઉદાહરણ આપ્યું કે અચ્છા તમે બધા આવો મારી સાથે, અને એક જે થાંભલો હતો થાંભલામાં જઈ અને દોડીને પોતે ચોંટી ગયા। પછી બધાએ પ્રયાસો કર્યો કે મને અહીંથી ઉખેડ્યો, બધાએ પ્રયાસો કર્યો તો થોડીક વાર પછી ઉખડ્યા, વળી પાછા ચોંટી ગયા, વળી ઉખડ્યા, વળી ચોંટી ગયા। અને એ દ્વારા એનું એવું કહેવું હતું કે કોઈ પણ વળગણ છે એ આપણને વળગતું નથી, આપણે વળગણને વળગીએ છીએ। એટલે આ વળગણ એ મોબાઈલને દૂર કરતાં મોબાઈલ પ્રત્યેના આપણા જે વલણો છે એના પ્રત્યેની જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા છે એ પરિવારના સભ્યો લાવશે। માતા પિતા પોતે જ જો મોબાઈલનો ઓછો ઉપયોગ કરશે અથવા તો બાળકોની હાજરીમાં અનિવાર્ય હોય તો જ ઉપયોગ થાય। બાળકને મોબાઈલ જે રમકડા તરીકે આપવામાં આવે છે એ ન આપતા રમકડાની ખરીદી કરવામાં આવે। ઘણીવાર એવું બને છે કે પોતાના નાના એવા સ્વાર્થ માટે અથવા તો થોડો સમય પોતાનું સંતાન રડે ને એ માટે માતા પિતા એ